દેશના વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર માનનીય નરેન્દ્ર મોદીજીના 75મું વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે। સાથે 11 વર્ષના સુશાસનની ગાથા જન સુધી પહોંચે એ માટે એક મલ્ટીમીડિયા શોનું આયોજન કરવામાં આવ્યું છે, જેનું નામ છે નમોત્સવ, જેમાં માનનીય નરેન્દ્ર મોદીજીના સંઘર્ષથી સફળતા સુધીની ગાથાને ભવ્ય શો દ્વારા રજૂ કરવામાં આવનાર છે। જ્યારે આ ભવ્ય શોનું આયોજન વડોદરા શહેરના નવલખી મેદાન ખાતે તારીખ 10ના સાંજે 7 વાગે યોજવામાં આવ્યું છે। ત્યારે આ પનોતા પુત્ર મોદીજીની ગાથા નિહાળવા મોટી સંખ્યામાં નગરજનો પધારે માટે વોર્ડ 14ના કોર્પોરેટર અને વોર્ડ પ્રમુખ અને અન્ય કાર્યકરો દ્વારા પાસનું વિતરણ કરવામાં આવ્યું હતું। આપણા વિશ્વપ્રિય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના 75 વર્ષ પૂરા થયા અને સુશાસનના 11 વર્ષ પૂર્ણ થયા એ નિમિત્તે નમોત્સવ જે ભવ્યથી ભવ્ય મોટો પ્રોગ્રામ થઈ રહ્યો છે, એના માટે પબ્લિકને, જનતાને પણ આ ઉત્સવમાં લાભ લેવા માટે અમે સર્વ કાઉન્સિલરો, પૂર્વ કાઉન્સિલરો, પછી સંગઠનની ટીમ, પ્રમુખ મહામંત્રી, સૌ કાર્યકર્તાઓ ભેગા થઈ અને વોર્ડ નંબર 14માં દરેક મંડળોમાં, દરેક પોળોમાં અમે જાતે જઈને અમે આ જે ઉત્સવમાં, નમોત્સવમાં એ લોકોને મોદી સાહેબની ગાથા પર જે લાઈવ નાટક ભજવવાનું છે એ જોવા માટે અમે સૌ ભેગા થઈ અને પોળે અને દરેક મોહલ્લામાં આ પાસનું વિતરણ કરીએ છીએ અને એમને પણ મોદી સાહેબની જે જીવન ચર્ચા, જીવન ગાથા છે એ પણ એમને જાણવા મળે એના માટે અમે સૌ સાથે ભેગા થઈ અને નીકળ્યા છે। આ નમોત્સવ કયા સ્થળ ઉપર છે અને ક્યારે છે? નમો ઉત્સવ આપણે નવલખી મેદાન ખાતે રાખવામાં આવેલો છે અને એની તારીખ છે 10 તારીખ છે અને સમય છે સાંજના 7 વાગે। તો આપણા માધ્યમથી પણ સૌ પબ્લિકને, સૌ વિસ્તારના લોકોને જણાવીએ છીએ કે ભાઈ તમે પણ આમાં સહભાગી થજો। આજે કયા કાર્યક્રમ માટે વોર્ડ નંબર 14માં ફરી રહ્યા છો અને નમોત્સવની તૈયારી કેવી છે? બિલકુલ, આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબજીના 75 વર્ષમાં જે જઈ રહ્યા છે એના ભાગરૂપે, એમના વર્ષગાંઠના ભાગરૂપે વડોદરા શહેરની અંદર તારીખ 10 તારીખે સાંજે 7 કલાકે નમો મહોત્સવ નિમિત્તેનો કાર્યક્રમ યોજવા જઈ રહ્યો છે, જે અતિ ભવ્યથી ભવ્ય કાર્યક્રમ છે કે જેમાં વડોદરાવાસીઓને આહ્વાન કરી રહ્યા છે અને સાથે સાથે અમારા વોર્ડ નંબર 14ના જેટલા સિનિયર કાર્યકર્તાઓ, સક્રિય કાર્યકર્તાઓ છે, પ્રમુખ, યુવા મોરચાના પ્રમુખ છે, બક્ષીપુર મોરચાના પ્રમુખ મહામંત્રી, આખી ટીમ છે, મહિલા મોરચાની ટીમ છે, શક્તિ કેન્દ્ર ઇન્ચાર્જ છે, બૂથના પ્રમુખ છે, નીચે સુધી કાર્યકર્તાઓને એ કાર્યક્રમમાં જોડાય એના ભાગરૂપે આજે સવારથી ગઈકાલે બી આ મિટિંગ અમારા દંડકસિંહ બાળુ શુક્લાજી સાહેબના આગેવાની હેઠળ યોજવામાં આવી હતી। ત્યારબાદ આજે સવારથી વોર્ડ નંબર 14ના ઇલેક્શન વોર્ડ નંબર 14ની અંદર કાઉન્સિલરશ્રી, પૂર્વ કાઉન્સિલરશ્રી, શિક્ષણ સમિતિ સભ્યો સાથે સંગઠનની ટીમ, પ્રમુખ મહામંત્રી સાથે આ કાર્યક્રમના પાસીસનું અમે વિતરણ કરી રહ્યા છીએ। ધન્યવાદ।